દારૂ વેચાવાનું પ્રમાણ આજે ખૂબ છે ને ત્યારે ખૂબ હતું. એ જગજાહેર વસ્તુ છે અને એમાં શું વ્યવસ્થા છે એ બધાને ખબર છે. આનો પુરાવો ન હોય, ખબર બધાને હોય. તો મને એમ થયું કે ત્યાં રોજ રાત પડે ને એટલે બહેનો ખૂબ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને આવે, રોતા રોતા આવે ને કકળાટ કરે ને ચિલ્લાય ને એવું બધું. રાત પડે ને ખેલ ચાલુ થાય, આખું પોલીસ સ્ટેશન ભરાઈ જાય કે શું થાય કે મારો ઘરવાળો દારૂ પીને મને હેરાન કરે છે ને એમ કરે ને તેમ કરે. એટલે પોલીસ ઘરવાળાને લાવીને મારે ને કેસ કરે ને જેલમાં પૂરી દે. એટલે વળી છોડાવવાના 2000નો ખર્ચો થાય. પણ ઈ સીન ક્યારે આવે છે? દારૂ વેચાય છે તો પેલો પીવે છે ને તો પછી પોલીસ પાછી એની જ પોલીસ પકડે છે ને એની જ પોલીસ પકડે એટલે 2000નો જામીનનો ખર્ચો થાય છે. તો જે લેડીઝ બચારી ફરિયાદ કરવા આવી છે કે મારો ઘરવાળો હેરાન કરે છે, એ લેડીઝને 2000નો ખર્ચો આવે છે. એમના માટે 200 રૂપિયા બહુ મોટી વસ્તુ હશે. હું તો ઓળખું છું એ લોકોને આજે તે, જેના માટે 200 રૂપિયાની વેલ્યુ બહુ મોટી છે અને 2000ના ખર્ચામાં ઉતરવું પડે. શું કામ? કેમ કે એને ફરિયાદ કરી. ફરિયાદ શું કામ કરવી પડી? દારૂ મળે છે. દારૂ શું કામ મળે છે? જેને ફરિયાદ કરી એ જ ધ્યાન નથી આપતો એટલે દારૂ મળે છે. નહીં, પણ આ જ્યારે માધુપુરા પોલીસ સ્ટેશનમાં